આગામી સમયથી તમે વિનંતી કરું. મિત્રો, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમે જુઓ છો કે મહેશભાઈની જે એકેડેમી છે, જ્ઞાન એકેડેમી, એનો ખૂબ સારો પ્રભાવ થયો છે. અમારી જ વાત કરીએ તો હમણાં જ અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વર્ગ 2ની શિક્ષણ સેવા વર્ગ 2ની ભરતી થઈ અને એમાં 131 જણા સિલેક્ટ થયા આખા રાજ્યમાંથી. એમાં 89 જ્ઞાન એકેડેમીના વિદ્યાર્થીઓ હતા. એવું નથી કે એનું મટીરિયલ હું પોતે લખું છું એટલે નથી વાત કરતો. ક્લાસ 1-2નું લખું છું અને ટેટ ટાટની પણ 5 બુક બહાર પાડી છે. પરંતુ હમણાં જ ગયા મહિને જે કે એક્ઝામ લેવાઈ AEIની, તો AEIની એક્ઝામ બહુ ટફ એક્ઝામ હતી અને એમાં જે 7 ટોપર્સ છે ગુજરાતના, એમાં 6 તો મહેશભાઈના સંતાનો છે. એટલે જ્ઞાન એકેડેમીના સંતાનો છે એવું કહીશ. કારણ કે આજ બતાવી આપે છે પૂરી નિષ્ઠાથી, પૂરી ધગશથી, પૂરી કર્તવ્ય નિષ્ઠાથી જ્યારે કોઈ જોડાતું હોય છે ત્યારે સાહેબે જે ચિઠ્ઠીમાં લખીને મોકલ્યું છે એવા અધિકારીઓ જ અમે પેદા કરીએ છીએ, એવા કર્મચારીઓ જ પેદા કરીએ છીએ. 7,000 કુટુંબમાં ખુશીનો માહોલ તો જોવા મળે જ છે મહેશભાઈ થકી, પરંતુ આપણે 7 લાખ સુધી પહોંચાડવો છે. કારણ કે આવનારો જે સમય છે 2025નું વર્ષ, 2026નું વર્ષ, એમાં ઘણી બધી ભરતી થઈ રહી છે અને એમાં જ્ઞાન એકેડેમીના જ વિદ્યાર્થીઓ હશે. વાત કરીએ અર્લી બર્ડ IASની. પક્ષીનું બચ્ચું જ્યારે જન્મતું હોય છે ત્યારે એને ઉડવા માટે એની માતા એને મદદ કરતી હોય છે. બાળકનું પણ એવું છે. પક્ષીના બચ્ચાને પાંખો એની મા આપતી હોય છે, એમ આપણું જે બાળક છે એને ગગનમાં ઉડવાની, એની કારકિર્દી સારી ઘડવાની જે તરાહ છે એ આપણે શીખવવાની. અત્યારનો જે જમાનો છે એ માહિતીનો જમાનો છે અને માહિતીના જમાનાની વચ્ચે અમે જ્ઞાન પીરસીએ છીએ. There is wide difference between information and knowledge. જ્ઞાન તો એક એવી વસ્તુ છે જે અખંડિત છે, અબાધિત છે, બરાબર? અને જ્ઞાન એકેડેમી દ્વારા માત્ર ને માત્ર જ્ઞાન જ પીરસવામાં આવે છે. અમે માહિતી, તમે અમારી બુક્સ પણ જોશો તો એમાં બધા એપ્લાઇડ ક્વેશ્ચન હશે. બધા જે પ્રશ્નો અમે મૂકી છે MCQ ટાઈપના, એ બધા એપ્લાઇડ ક્વેશ્ચન હશે. સીધા માહિતી પ્રધાન પ્રશ્નો નહીં હોય. અને જે આજે મટીરિયલ બનાવ્યું છે એ મટીરિયલની અંદર પર હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન છે. HOT કહે છે ને, હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન, હોટ્સ, એવા ક્વેશ્ચન છે. હવે સીધા પ્રશ્નો પરીક્ષામાં પૂછતા નથી. હવે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો અને સૂર્ય કઈ દિશામાં ઉગે છે એવા પ્રશ્નો આપણે પૂછતા નથી. કારણ કે તો ગમે તે તમે રોડ પર કોઈને ઊભો રાખીને પૂછો તો એ ખબર પડે, બરાબર? ગોવાળી હોય તો ગોવાળીને પણ ખબર પડે કે ભાઈ સૂરજ આ બાજુ ઉગે છે. બહુ પૂર્વ દિશા કદાચ ના બોલે તો ઉગમની દિશા તો એ કહે જ કે ભાઈ ઉગમની દિશા ઉગે છે. પણ આપણે બાળકોને પ્રશ્ન પૂછીએ કે તમે સૂર્યની સામે ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે, તો એ ક્રિટિકલ થિંકિંગનો ક્વેશ્ચન થયો કહેવાય. અહીં આ જે બુક્સમાં બધા પ્રશ્નો જે મૂકવામાં આવ્યા છે, બધા હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જે મટીરિયલ બનાવ્યું છે ધર્મભાઈ બધાની ટીમ છે, અમારા કાજી સાહેબ છે, પછી GPSC UPSCમાં રાવ સાહેબ બધી મહેનત કરાવે છે. એ પ્રમાણેનું જ મટીરિયલ મહેશભાઈ આમાં બનાવ્યું છે. 8 બુક્સ, પહેલા વોલ્યુમમાં 8 બુક્સ આપી છે ને આપણે, 0 પેજમાં 2, પછી 8. હવે 0 પેજમાં તમે 2 બુક્સ આપો છો અને 277 વિડીયો આપણે બધું જ્ઞાન પીરસે છે. તમે વિચાર કરો કે એકદમ સરળ ભાષામાં, સરળ શૈલીમાં અને બાળકને સમજણ પડે એવી ભાષામાં. ઘણી વખત માણસો એવું બધું બોલતા હોય છે ને કે એ શું બોલે આપણને ખબર જ નથી પડતી. 2-5 મિનિટ આપણી જોડે વાત કરતા આપણે જસ્ટિફાય ના કરી કે આ શું કહેવા માગતું હતું એમ, બરાબર? આપણે ગુજરાતી ભાષામાં લવારો કહીએ ને, ત્યાં લવારો જ કરે. એટલે કમ્યુનિકેશન તો એવું હોવું જોઈએ, બેસ્ટ કમ્યુનિકેશન એવું હોવું જોઈએ કે લેક યુઝ ઓફ વર્ડ્સ, બરાબર? એ બેસ્ટ કમ્યુનિકેશન છે. એ રીતે જે આજે બુક્સની અંદર જે મટીરિયલ આપવામાં આવ્યું છે એ પણ એકદમ સરળ ભાષામાં, પ્રવાહી ભાષામાં, પ્રવાહી શૈલીમાં આપવામાં આવ્યું. બાળકને સમજણ પડે એવી ભાષામાં આપવામાં આવ્યું. તે બાળક સરળતાથી એ પચાવી જાણે. કારણ કે વધારે પડતું જો આપી દેવામાં આવે, એ પણ મહેશભાઈ ધ્યાન રાખે છે કે વધારે પડતું પણ મટીરિયલ જો શરૂઆતથી આપી દેવામાં આવે તો બાળકને શરૂઆતમાંથી એ નિરસ થઈ જશે.
એને અપચો થશે કે આટલું બધું કરવાનું છે. માતા પિતાને પણ ઘણી વખત એવું થતું હોય છે કે આટલું બધું કરવાનું છે. એટલે સરળ વસ્તુ આપણે પીરસવાની કોશિશ કરીએ. અત્યારે તો તમે જુઓ છો કે એક્ઝામનો માહોલ ચાલે છે, બરાબર. એક્ઝામ બધી પૂરી થઈ અત્યારે પેપર તપાસવાનું ચાલે છે, પણ એક્ઝામનો જે ફોબિયા હોય છે એ બાળક ઉપર બહુ ઓછો હોય સાહેબ. અને માતા પિતા વધારે એનો ફોબિયા ધરાવતા કે મારે બેબી તો અત્યારે 10મા ધોરણમાં છે ને મારો બાબો 12મા ધોરણમાં છે, બરાબર. એટલા બધા ટેન્શન છે. મેં તો જોયું છે પરીક્ષાના કેન્દ્ર સુધી જાય, પછી જાળી હોય, પેલી જાળીમાં બધા અંદર બાળકો હોય તો જાળીમાંથી હાથ કે એ કરતા ત્યાં સુધી છોડે રહ્યા બાળકને. તો આ જે એક્ઝામનો જે ભય છે એ ભય કાઢવા માટેની આગળ થૂતી છે. આઈએસ બનવાનો જે માહોલ ગુજરાતમાં નથી, મહેશભાઈ વાત કરી કે આઈએસ બનવાનો માહોલ અત્યારે ગુજરાતમાં નથી. જે જગ્યાએ છે ત્યાંથી 10%, 20% બધા આપણે આઈએસ ત્યાંથી જ આવતા હોઈએ. તો ગુજરાતમાં માહોલ ઊભો કરવા માટે અલીબડ આઈએસ છે. આપણા વિદ્યાર્થીઓ, આપણા પોતાના બાળકો, તમે તો બધા ટ્રસ્ટીઓ છો, તમારી શાળાના બાળકો, પ્રિન્સિપાલ હશો, આચાર્ય હશો, શિક્ષક હશો, તો પોતાની શાળાના બાળકો માટેનો આ કાર્યક્રમ છે. તમારે જઈને પહેલાં બાળકોની મિટિંગ કરવાની નથી, તમારે જઈને વાલીની મિટિંગ કરવાની છે, વાલીને વિશ્વાસમાં લેવાના છે. તમારી સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓની એક નાનકડી મિટિંગ કરો, જેને ઇન્ટરેસ્ટેડ હોય એને થોડો પ્રચાર પ્રસાર કરી અને એ વાલીઓને આપણે સમજાવવાના છે, બરાબર. એવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે પણ એને ફોનથી પણ ગાઈડલાઈન આપી શકીશું તમારી મિટિંગમાં, બરાબર. તે વાલીઓને સમજાવવાના છે અને એવું નથી કહેવાનું કે તમારે આઈએસ જ બનાવી દેવાના છે, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામની ધીમે ધીમે તૈયારી કરતા થાય અને ધીમે ધીમે પછી એ યુપીએસસી, જીપીએસસી, આઈએસ તરફ વળે એવો માહોલ ઊભો કરવા માટે વાલીઓની મિટિંગ કરવાની છે. અને એ મિટિંગ કર્યા પછી તમારે વિદ્યાર્થીઓને પછી સમજાવવાના છે અને પછી વિદ્યાર્થીઓને તૈયાર કરી અને શાળાએ પોતે આ કામ ઉપાડી લેવાનું છે. મહેશભાઈ શાળાને કેમ કામ સોંપ્યું છે? કારણ કે એક કંટ્રોલ હોવો જોઈએ, એક માહોલ હોવો જોઈએ, એક સિચ્યુએશન હોવી જોઈએ, એક સિસ્ટમ ઊભી થવી જોઈએ. ફિલ્ડમાંથી તેમને ડાયરેક્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ મળવાના જ છે, પુષ્કળ વિદ્યાર્થીઓ મળવાના છે. પરંતુ જ્યારે સ્કૂલ જ્યારે જોડાય છે ત્યારે એક ભાવના પેદા થાય છે, એક ભાવનાત્મક વાતાવરણ પેદા થાય છે અને બાળકોને એક કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યેનો લગાવ પેદા થાય છે. વાલીઓને પણ એક્ઝામનો ભય ઓછો થઈ અને આ તરફ વળે છે. તો આપણે ઘણી વખત પૂછીએ છીએ શાળામાં જઈને બાળકોને પૂછીએ કે તમે શું બનવાના છો એમ, તો સાહેબે વાત કરી એમ બહુ બધું ટીચર બનવાની વાત કરીએ અથવા તો બરાબર પોલીસ વાળો બનવું. એક વિદ્યાર્થી કે પોલીસ મારે તો પોલીસ બનવું છે એમ, કારણ કે એના ગામમાં કોઈ પોલીસ વાળા આવીને કદાચ જોયો હશે આડે એટલે એને પોલીસ બનવાની ઈચ્છા થઈ. તલાટી બનવું છે, શિક્ષક બનવું છે, એક ભાઈ કે કંડક્ટર બનવું છે, એક બાળક કે કંડક્ટર બનવું છે. તો એ કંડક્ટર બસમાં પૈસા ઉઘરાવતો હશે, જોઈ ગયો હશે એટલે એને એવી ઈચ્છા થાય કે આપણે બી કંડક્ટર બની જઈએ એમ. પરંતુ જે આઈએસ બનવા માટેનો જે માહોલ છે એ ગુજરાતમાં તૈયાર કરવા માટેની આ એકેડેમી છે. અને જ્યારે નાના બાળકો 6થા ધોરણથી આપણે શરૂ કરીએ, 6થા ધોરણથી આપણે એવી ટેવ પાડીએ છીએ બાળકોને કે જે છે કોલેજ સુધી જાય. ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કદાચ કે સ્કૂલમાં ટાઈમ ના મળે તો શું કરવું એમ. પણ મિત્રો ટાઈમ તો તમારા સ્કૂલમાંથી આવા વિદ્યાર્થીઓ માટે થોડો ટાઈમ કાઢવાનો છે, બરાબર. અડધો કલાક, પોણો કલાકનો વિડીયો હોય છે આપણો, 30 મિનિટ 35 મિનિટ વિડીયો હોય છે, એટલો ટાઈમ તમારે કાઢવાનો હોય છે અને બાળકોને બતાવવાનો હોય છે. એ રેકોર્ડેડ વિડીયો હોય છે, એ પછીથી પણ વાલીઓ પોતાના ઘરે જઈને પણ એ જોઈ શકાય છે. એ વિડીયો પછી એનો ટેસ્ટ પણ આપવામાં આવતો હોય છે, જે ભણ્યા એનો ટેસ્ટ, એવું નહીં કે બહારનો ટેસ્ટ. અને આવી પ્રબુદ્ધ ફેકલ્ટી જ્યારે બેઠી છે ત્યારે એ બધા એની તૈયારી કરતા હોય છે, એને વિડીયો આપતા હોય છે, એના ટેસ્ટ પણ એ નીકાળતા હોય છે અને આખું ચેપ્ટર પત્યા પછી ચેપ્ટર ટેસ્ટ પણ લેતા હોય છે. અને આખી જે પેપર સ્ટાઇલ છે એની બ્લુ પ્રિન્ટ છે એના આધારે પછી મોક ટેસ્ટ લેતા હોય છે. તો આવી બધી જ્યારે પદ્ધતિસરની પ્રક્રિયા દ્વારા આપણને બાળકને આગળ લઈ જવાનું છે. એવું નથી કે ભાઈ એને ઠાંસીને આપી દેવું, કાં તો તારે તૈયાર કરી નાખવાનું છે. અત્યારે તો ગોખણ પટ્ટીનો જમાનો છે, બરાબર. લોકો ગોખતા બહુ હોય છે અને ગોખેલું ક્યારે કદાપી યાદ રહેતું નથી. એક ભાઈએ એક પોપટ પાડ્યો હતો, મહેશભાઈ, અને એ પોપટને એને શીખવાડ્યું કે બિલ્લી આયે તો ભાગ જાના. શું શીખવાડ્યું? બિલ્લી આયે તો ભાગ જાના. એટલે પોપટ તો દરરોજ સવારમાં ઉઠીને બોલે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના, ચીસાચીસ કરી મૂકે. ફળિયાવાળા બધા સોસાયટીવાળા કંટાળી ગયા કે આ શું બિલ્લી આયે તો ભાગ જાના. એક દિવસ સાચોકડી બિલ્લી આવી, એણે જોઈ કે હા બિલ્લી આવી રહી છે એમ, તો એ બોલ્યો બિલ્લી આયે તો ભાગ જાના.
બિલાડી બિલકુલ નજીક આવી તો પણ એ બોલ્યો કે બિલ્લિયાએ તો ભાગ જાના. એના ગળામાંથી પકડ્યો તો પણ બોલી કે બિલ્લિયાએ તો ભાગ જાના. મરતા મરતા પણ બોલ્યો કે બિલ્લિયાએ તો ભાગ જાના. કારણ કે પોપટિયું શિક્ષણ હતું. એને પોપટિયું શિક્ષણ કહેવાય ને, પોપટિયું જ્ઞાન કહેવાય. એ ગોખેલું જ્ઞાન કહેવાય. ગોખેલું જ્ઞાન તમને ક્યારેય ઉજાગર ના કરે, તમને ક્યારેય પરીક્ષામાં સફળ ના બનાવે. એટલા માટે તો આપણે જ્ઞાન પીરસવાનું કામ જ્ઞાન લાઈવ કરે છે. માત્ર ને માત્ર નોલેજ આપે છે. એ પણ પરીક્ષાને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને જ, આડાવડી નહીં. અમારી જે ક્લાસ 1 ક્લાસ 2 ની બુક બની છે બરાબર, જ્ઞાન સંહિતા અને શિક્ષણ સંહિતા, એ તમે જુઓ, સાહેબની બધી બુક્સ જુઓ તો એમાં પરીક્ષામાં જે પૂછાવા લાયક જ્ઞાનાત્મક પ્રશ્નો છે, બોધાત્મક પ્રશ્નો છે, એપ્લાઇડ ક્વેશ્ચન છે, એ જ આપણે મૂકવામાં આવે છે. તો એવું જ મટીરિયલ આ પણ બનાવવામાં આવ્યું છે અલીબર્ડ IASનું. એટલે મટીરિયલ માટે તમે નિશ્ચિત રહેજો. ખાલી તમારે માહોલ ઊભો કરવાનો છે, વાલીઓની મિટિંગ કરી સમજાવવાના છે. તમારી શાળાની અંદર 2000 બાળકો, એમાંથી 200 બાળકો અત્યારે જોડાય તો પણ વધારે છે બરાબર. ધીમે ધીમે પછી એ પાછળથી જોડાતા જશે. અને આવી તૈયારી કરી અને તમે અમારી, એવું નથી કહેતા કે તમે અમારી આંગળી પકડીને ચાલતા શીખો, અમે અમારી આંગળી પકડીને તમારે દોડતા શીખવાનું છે. થેન્ક યુ વેરી મચ.